108 ઇમરજન્સી સેવા માત્ર માનવ જીવન બચાવતી નથી, પરંતુ અણબોલ જીવ પ્રાણીઓ માટે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આજે વહેલી સવારે એવી જ એક સરાહનીય ઘટના સામે આવી છે, જ્યાં કડકડતી ઠંડીમાં 108ની ટીમે જોખમની પરવા કર્યા વગર કૂતરીના ગલુડિયાના જીવ બચાવ્યો હતો. આજરોજ વહેલી સવારે અરવલ્લીના મેઘરજ તાલુકાના વાસણા ગામમાં આવેલા એક ખાળ કુવામાં અંદાજે 15 ફૂટ ઊંડાઈએ કૂતરીના નાના ગલુડિયા પડી ગયા હતા. કુવામાંથી ગલુડિયાના રડવાનો અવાજ સંભળાતા આસપાસના લોકો એકઠા થયા અને તરત જ 108 ઇમરજન્સી સેવાની જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ મેઘરજ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કુવો અત્યંત દુર્ગંધયુક્ત અને જોખમી હોવા છતાં 108ના કર્મચારીઓએ માનવતાની ભાવના સાથે ભારે જહેમત ઉઠાવી કુવો તોડી ગલુડિયાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. માનવ જીવન સાથે સાથે અણબોલ જીવ પ્રાણીઓ પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવી 108ની ટીમે ફરી એકવાર પોતાની સેવા ભાવનાને સાબિત કરી છે. આ સરાહનીય કામગીરી બદલ મેઘરજ 108 ઇમરજન્સી સેવાના પાયલોટ રાકેશ ડામોર, ઈએમટી સંદીપ સોલંકી અને તેજસ પટેલનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી.